આપની સાથે જે રીતે અત્યારે શપથવિધિ સમારોહ છે તે ક્યાંક થોડી જ વારની અંદર શરૂ થવા જઈ રહ્યો છે। ઘણા બધા ધારાસભ્ય એવા છે કે જેમને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। સૌથી વધારે ધ્યાન અત્યારે સૌરાષ્ટ્ર ઉપર રાખવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે ક્યાંક એ વાત પણ સામે આવી છે કે અમરેલીના જે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે તેમને ફોન આવી ગયો છે। આ સાથે જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તેમને પણ ફોન આવી ગયો છે। બીજી બાજુ એ વાત પણ અત્યારે ચર્ચાઈ રહી છે કે ઘણા બધા જે જૂના મંત્રીઓ છે તેમને રિપીટ કરી શકે એવી શક્યતા છે, જેમાં ઋષિકેશ પટેલ છે, કનુભાઈ દેસાઈ છે, પરસોત્તમ સોલંકી છે, પ્રફુલ્લ પાનસેરિયા છે, ઘણા બધા નામ છે, કુંવરજી બાવળિયા। આજે તમામ જે મંત્રીઓ છે તેમને ફરી એક વખત રિપીટ કરે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। આ સાથે જ અર્જુન મોઢવાડિયાનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। ફક્ત અત્યારે એ જ સામે આવ્યું છે કે કૌશિક વેકરિયા અને એમની સાથે છે કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે એમને ફોન આવી ગયા છે, એટલે આ બંનેનું જે મંત્રી પદ છે તે પણ ક્યાંક પાકું છે। વાવની અંદરથી સ્વરૂપજી ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ હવે ચોક્કસ 11:30 વાગે ખબર પડશે કે કયા એવા ધારાસભ્ય છે કે જેમને મંત્રી માટે ફોન આવી ગયા છે, શપથ લેવાના છે। અને અત્યારે અમે જ્યારે શપથવિધિ સમારોહમાં હાજર છીએ ત્યારે અત્યારે તમે એ પણ જોઈ શકો છો કે ધીમે ધીમે જે ધારાસભ્ય છે તે પણ અહીંયા આવી રહ્યા છે, સાંસદ છે તે પણ અત્યારે આવી રહ્યા છે અને બધા જ જે આ સમારોહ છે તેમાં હાજરી લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। આ સાથે જીતુ વાઘાણી, રીવાબા જાડેજાને પણ ફોન આવી ગયો છે। નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે તે ફોન કરીને જાણ કરી રહ્યા છે। અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તેમને મંત્રીમંડળ માટેના શપથનો ફોન આવી ગયો છે। ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન નરેશ પટેલને પણ મંત્રી બનવા માટેનો ફોન આવી ગયો છે। ભૂપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં નરેશ પટેલ મંત્રી હતા, હવે નરેશ પટેલ પોતે અત્યારે કન્ફર્મ કરી દીધું છે। આ સાથે જ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું નામ પણ ફાઇનલ ગણાઈ રહ્યું છે। આ સાથે જ જીતુ વાઘાણીને પણ મંત્રી તરીકે ફોન આવી ગયો છે। કુંવરજીભાઈ બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ નહીં શપથ, રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, એટલે ક્યાંક અત્યારે પણ દેખાઈ રહ્યું છે કે હવે શું નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। પરંતુ એ સાથે જ અત્યારે જે રીતે કૌશિક વેકરિયા અત્યારે જે રીતે ક્યાંક ફાઇનલ અત્યારે થઈ ગયા છે અને એમની સાથે જે જીતુ વાઘાણીને પણ શપથ માટે ફોન આવી ગયો છે। આ સાથે હવે જોવાનું છે કે બીજા કયા એવા ધારાસભ્ય છે કે જેમને ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે ઘણા બધા જે ધારાસભ્ય છે એ રાહ જોઈને બેઠા હતા કે એમને ક્યારે ફોન આવશે અને હવે ધીમે ધીમે ફોન જવા લાગ્યા છે। જગદીશ વિશ્વકર્મા છે તે ફોન કરી રહ્યા છે, જે જૂના મંત્રીઓ છે તેમને મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી કે એમને મંત્રી તરીકે શપથ લેવાના છે। બાકીના જેટલા પણ ધારાસભ્ય છે એમને જગદીશ વિશ્વકર્મા છે તે ફોન કરી રહ્યા છે। હજુ રાજકોટથી ક્યાંય જ સામે નથી આવ્યું કે કોણ જે ધારાસભ્ય છે એ શપથ લેવાના છે, કારણ કે ઘણા બધા નામ છે તે ચર્ચાઈ રહ્યું છે। આ સાથે જ એમએલએ જે દર્શના વાઘેલા છે તેમનું પણ નામ નક્કી મનાઈ રહ્યું છે। એમએલએ ત્રિકમ છાંગાનું નામ પણ અત્યારે ક્યાંક નક્કી જણાઈ રહ્યું છે। એમએલએ જયરામ ગામિત, એમએલએ જીતુ વાઘાણી વાવના, એમએલએ સ્વરૂપજી ઠાકોર, અમરેલીના એમએલએ કૌશિક વેકરિયા, કોડીનારના એમએલએ ડોક્ટર પ્રદ્યુમન વાજા, મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા, પોરબંદરના એમએલએ અર્જુન મોઢવાડિયા, ગણદેવીના એમએલએ નરેશ પટેલ, પરસોત્તમ સોલંકી, કનુ દેસાઈનું અત્યારે જે છે તે નામ ફાઇનલ થઈ ચૂક્યું છે। આ સાથે જામનગરમાંથી એમએલએ રીવાબા જાડેજાનું નામ પણ નક્કી થઈ ગયું છે। ફતેપુરાના એમએલએ રમેશ કટારાનું નામ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે। આદિવાસી વિસ્તારમાંથી 4 એમએલએ મંત્રી બની રહ્યા છે। આ સાથે જ અંકલેશ્વરથી એમએલએ ઈશ્વરસિંહ પટેલનું નામ પણ નક્કી મનાઈ રહ્યું છે। પણ હવે સવાલ અત્યારે સૌ કોઈનો એ છે કે રાજકોટમાંથી કયા એવા ધારાસભ્ય છે કે જેમને મંત્રી તરીકેનું સ્થાન આપવામાં આવે। હજુ પણ રાજકોટ જિલ્લો અસમંજસમાં છે, ત્યાંથી કોઈ પણ ધારાસભ્ય છે તેમનું નામ બહાર નથી આવ્યું। ક્યાંક ઉદય કાનગડનું નામ ચર્ચાઈ રહ્યું છે, ઘણી બધી વખત રમેશ ચિલાડા, તો જયેશ રાદડિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે, પણ હજુ ક્યાંય સ્પષ્ટ એ નથી થયું કે રાજકોટ જિલ્લામાંથી કયા ધારાસભ્ય છે કે જેમને મંત્રી પદ આપવામાં આવે, કારણ કે આ પૂર્ણ કદનું જે મંત્રીમંડળ રહેવાનું છે તેમાં અત્યારે સૌ કોઈનું ધ્યાન રાજકોટ જિલ્લા ઉપર છે કે રાજકોટ જિલ્લામાંથી કોને સ્થાન આપવામાં આવે, કારણ કે જે શક્યતાઓ જે વિસાવદરવાડીની શરૂઆત થઈ છે તે પછી અત્યારે જે નામ ચર્ચામાં છે અને ખાસ કરીને જે જીતુ વાઘાણી છે તે ફાઇનલ માનવામાં આવી રહ્યા છે, એટલે કે તેમનું નામ કન્ફર્મ થઈ ચૂક્યું છે। એટલે ભાવનગર જિલ્લાને આવરી લેવામાં આવ્યો છે, અમરેલી જિલ્લાને
આવરી લેવામાં આવ્યો છે. આ સાથે જ જે અમરેલી જિલ્લો, મોરબી જિલ્લો, આ બધાને આવરી લેવામાં આવ્યા છે. પરંતુ હવે એ જોવાનું છે કે જે ચહેરા બદલાઈ રહ્યા છે તે હવે કઈ રીતે પોતાના જે સમયની અંદર કામકાજ કરી શકે એમ છે તેવી પણ અત્યારે શક્યતા છે. જેમાં અત્યારે જે નામ સામે આવ્યા છે એમાં જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, નરેશ પટેલ, જીતુ વાઘાણી છે, જયરામ ગામિત છે, કૌશિક વેકરિયા, કાંતિ અમૃતિયા, દર્શના વાઘેલા, ત્રિકમ છાંગા, ઈશ્વર પટેલ, રમેશ કટારા, આ તમામ જે ધારાસભ્ય છે તેમને નામ આવી ગયા છે. આ સાથે જ વડોદરાના જે મનીષા વકીલ છે તેમને પણ ફોન આવી ગયો છે. પણ સવાલ હજુ સૌરાષ્ટ્ર ઉપર અટકેલો છે કે સૌરાષ્ટ્રમાં જે રાજકોટ જિલ્લો છે તેમનું પ્રતિનિધિત્વ કયા મંત્રીને, એટલે કે કયા ધારાસભ્ય એવા છે કે જેમને મંત્રી બનાવશે અને એમને આ બધું સોંપવામાં આવશે. કારણ કે જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર અને જે વિસાવદરવાડીની શરૂઆત થઈ અને એ પછી જે આ પવન વિસાવદરવાડીનો ફૂંકાયો, ખેડૂતોના જે આંદોલન, આ બધું જ કોણ સમેટી શકે તેવી પણ અત્યારે ધ્યાન એ ધારાસભ્ય ઉપર આપવામાં આવી રહ્યું છે કે કોણ ખેડૂતો સાથે જોડાઈ શકે છે, જે ખેડૂતોને સમજાવી શકે છે. કારણ કે વિસાવદરવાડી શાંત જો ભાજપ નહીં કરે તો આવનાર સમયની અંદર તેમના માટે ક્યાંક પડકારરૂપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થઈ શકે એમ છે. એટલે પણ અત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે રાજકોટની અંદરથી કયા એવા ધારાસભ્ય, જો જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને મંત્રી પદ આપવામાં આવે તો એક પાટીદાર યુવાન ચહેરો, ખેડૂત નેતા અને જે યુવાનોમાં જાણીતા છે એ વ્યક્તિ ગોપાલ ઇટાલિયાની સામે જે રીતે પડકાર જે સામે આપી શકે એમ છે. કારણ કે આપણે ચૂંટણીમાં પણ જોયું હતું કે કઈ રીતે જયેશ રાદડિયાને જે એમને ત્યાં જઈને મોકલવામાં આવ્યા અને જે કામગીરી એમને સોંપવામાં આવી અને એ પછી જે ધ્યાન રાખવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયાની સામે ટકી શકે એવો ચહેરો માત્ર જયેશ રાદડિયા છે, તો પછી જયેશ રાદડિયાને મંત્રી પદ આપવામાં આવશે કે કેમ તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. આ સાથે જ